નમસ્કાર. ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ નડિયાદ. હું ચીફ એડિટર ગૌતમસિંહ સુદાન નડિયાદથી આપની સમક્ષ હાજર થયો છું. આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો તે છે સુરાસામણની નજીકમાં આવેલ મહોળિયાપુરાની બાજુમાં આવેલ ભગવાનપુરા ગામ. આ ગામની અંદર 200 ઘર એવા છે જેમાં 1000 થી 1500 માણસો રહે છે કે જેમને બહાર આ રીતે પોતાના ધાર્મિક કાર્યક્રમો અથવા તો અંત્યેષ્ટિ કરવી હોય તો અંતિમ સંસ્કારની જગ્યાએ જવા માટે એમની પાસે રસ્તા નથી. શું આ ખરેખર આ ગુજરાત મોડેલની આપણે વાત કરીએ છીએ? અમુક જગ્યાએ જ્યારે આ બાબતનો પ્રશ્ન ઉઠે છે ત્યારે બધા રાજકારણીઓ નેતાઓ ભેગા થઈને કહે છે અમે આ એરિયામાં આમ કર્યું તેમ કર્યું ફલાણું કર્યું ઢીમચું કર્યું. પણ તમારી સામે આ પુરાવો છે, તમે જોઈ શકો છો. આ પબ્લિક ત્યાંના લોકોને જઈને પૂછી શકો છો. આ બનાવટવાળો કે કોઈ બીજા રાજકીય પક્ષ દ્વારા બનાવેલ વિડીયો નથી. આ પરમ સત્ય છે. આ વિડીયો પાછળ આ તમે જોઈ શકો છો. આ ગ્રામજનો આજ રોજ તારીખ 17/7/2025 રોજ કલેક્ટર શ્રીની કચેરી નડિયાદ ખાતે આવેલા અને આવેદનપત્ર આપેલ છે. હવે ખબર નહીં, ભગવાન જાણે હવે આવેદનપત્રનું શું થશે. કારણ કે આવેદનપત્રનું પ્રોપર કોઈ એવું કોઈ લાગતું નથી. કારણ કે આ લોકો પહેલા પણ આ રીતે આવીને આપી ચૂકેલા છે આવેદનપત્ર અને અરજીઓ કરી ચૂકેલા છે. મારો મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે સુરાસામળ, મહેમદાવાદ વિસ્તાર, સુરાસામળ કે ખેડા જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં જે તે લોકલ રાજકીય વ્યક્તિ હોય કે જેમને લોકોએ એમને ચૂંટીને લાવેલા છે અને એમના વિસ્તારમાં જો કોઈની અંત્યેષ્ટિ હોય અને આ રીતે એમને જવા માટેનો રસ્તો ના હોય ને આ રીતે કાંટાઓમાં ખેતરોની નીકોમાં જઈને આ રીતે એમના વડીલોને લઈ જવા પડે તો એ ખૂબ જ અત્યંત શરમજનક અને દુઃખદાયક બાબત છે. મને લાગે છે ત્યાં સુધી આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી થવી જોઈએ. આજે આ ગ્રામજનોના ચહેરા જોઈને ખરેખર ખૂબ જ દુઃખ થાય છે. આ લોકો કલેક્ટર કચેરી આવેલા પણ બધાના ચહેરા ઉપર દુઃખની તિરાડો દેખાઈ રહી હતી. હવે ગામડાનો માણસ બહુ તો શું કરી શકે? અરજી આપી શકે, તરફડિયા મારી શકે, બીજું શું કરી શકે? અને આ બાબતે જવાબદાર અધિકારીઓ, જવાબદાર નેતાઓ, રાજકારણીઓ બધા ચૂપચાપ થઈને બેઠા છે અને કોઈ કાર્યવાહી કરતા છે નહીં. એટલે મારું ખેડા જિલ્લા પ્રશાસનને અથવા તો જે તે રાજકારણીઓ એમના વિસ્તારને લાગુ પડતા હોય એમને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરવામાં આવે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.